યુકેમાં ઉચ્ચ અભ્યાસ એક શાનદાર વિચાર છે. ચાલો જોઈએ આ સફરની શરૂઆત કેવી રીતે કરવી. વિદેશ ભણવા જવાનું સપનું તો ઘણા જુએ છે, પણ સાચી જગ્યા પસંદ કરવી બહુ જ જરૂરી છે. અને એટલે જ યુનાઇટેડ કિંગડમ ભારતીય વિદ્યાર્થીઓ માટે એક ટોપ ચોઇસ છે. તો ચાલો જાણીએ કે યુકે શા માટે બેસ્ટ છે અને ત્યાં જવાની આખી પ્રોસેસ શું છે. યુકેમાં વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન તો છે જ, પણ ત્યાં પહોંચવાનો રસ્તો પણ એટલો જ ક્લિયર છે. કારણ કે અહીં બેસ્ટ કોર્સ, ટોપ યુનિવર્સિટી અને ભણ્યા પછી કામ કરવાની તક પણ મળે છે. અને આવા જ અનુભવો સાબિત કરે છે કે યુકેમાં ભણવાનો નિર્ણય જીવન બદલી શકે છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલું અને અગત્યનું કામ છે ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવાનું. એક પરફેક્ટ એપ્લિકેશન માટે આ બધા ડોક્યુમેન્ટ્સ હોવા એકદમ જરૂરી છે. એક નજર કરી લઈએ. ડોક્યુમેન્ટ્સ રેડી? સરસ. હવે એપ્લિકેશનથી લઈને વિઝા સુધીની સફર પર આગળ વધીએ. આ 6 સ્ટેપ્સ ફોલો કરીને યુનિવર્સિટી એપ્લિકેશનથી વિઝા સુધી સરળતાથી પહોંચી શકાય છે. આ પ્રોસેસનો એક બહુ જ મહત્વનો ભાગ છે ફંડિંગ. ચાલો એના પર વાત કરીએ. રહેવાના ખર્ચ માટે કેટલા પૈસા બતાવવા પડશે તે યુનિવર્સિટીના લોકેશન પર આધાર રાખે છે. અને હા, એક ખાસ વાત, આ ફંડ્સ ઓછામાં ઓછા 28 દિવસ જૂના હોવા જોઈએ. આ ફંડ્સ સેવિંગ્સ, ફિક્સ્ડ ડિપોઝિટ કે પછી એજ્યુકેશન લોન કોઈ પણ રીતે બતાવી શકાય છે. જો પેરેન્ટ્સ સ્પોન્સર કરી રહ્યા હોય તો આવો એક સ્પોન્સરશિપ લેટર આપવો ફરજિયાત છે. અને જો ફિક્સ્ડ ડિપોઝિટ હોય તો બેંક પાસેથી આ ફોર્મેટમાં કન્ફર્મેશન લેટર લેવો પડે. એજ્યુકેશન લોનના કિસ્સામાં સેન્ક્શન લેટરમાં આ બધી જ વિગતો હોવી ખૂબ જરૂરી છે. અને બસ આખી પ્રોસેસને બરાબર ફોલો કરવાથી એક શાનદાર ભવિષ્યના દરવાજા ખુલી જાય છે. હજારો ભારતીય વિદ્યાર્થીઓએ આ સફર સફળતાપૂર્વક પૂરી કરી છે અને પોતાના સપના સાકાર કર્યા છે. તો પછી યુકેની ડિગ્રી સાથેની આ સફર ક્યાં સુધી લઈ જશે?